તેમાં 2 ઓરોડિયા ન્યુનો, એક રિસીવર, ફ્રીક્વન્સી મોડ્યુલ, 2 મોટર ડ્રાઈવર ને 2 મોટરો અને આ બ્લૂટૂથ સ્વિચ છે અને 3 અલ્ટ્રાસોનિક. આ પાવર સપ્લાય છે. કે હાલમાં વિજ્ઞાન ક્ષેત્રમાં હાલમાં ઉભરતી ટેકનોલોજી છે. આજે દુનિયાની અનેક યુનિવર્સિટીઓ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. વાયર વગર ચાલતું વાયરલેસને રિમોટ દ્વારા કંટ્રોલ કરી શકાશે. લશ્કરી જેવા ઘણા કાર્યક્રમોમાં ખૂબ જ ઉપયોગી છે. આગામી વર્ષો પછી તે દુનિયા માટે ખૂબ જ ઉપયોગી બની જશે. મદદથી હાથથી નિયંત્રણમાં કરી શકાશે. રોબોટનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. આ બ્લૂટૂથ સ્વિચને ચાલુ કરી છે. આ મોબાઈલ એપ છે. આ હાથથી કંટ્રોલ કરી શકાય છે અને આ બોલેલી. જે લોકો અશક્ત હોય છે, જે ચાલી શકતા નથી, એમની માટે આ બોલીને તેઓ પોતાની રોબોટ દ્વારા દવાઓ લઈ શકે છે. આ રોબોટની મદદથી દર્દીઓ આ રોબોટ રિમોટ દ્વારા કાર્ય કરે છે. દર્દીઓ પોતાની ગંભીર દર્દી હોય, ઇજામાં લાગતી હોય, ત્યારે તેઓ દવાઓ લઈ શકે છે. જેમ કે 2019માં કોવિડ નામની બીમારી આવી હતી, ત્યારે નર્સ સ્ટાફની અછત સર્જાઈ હતી. ત્યારે આ રિમોટ કંટ્રોલ દ્વારા દર્દીઓ પોતાની દવાઓ જાતે લઈ શકે છે. તેની ત્રુટિ એ છે કે તે ઇન્જેક્શન આપી શકતું નથી. હવે હું તમને એનો ડેમો બતાવીશ. વોઇસ કંટ્રોલ છે. આનાથી દર્દીઓ પોતાની દવાઓ લઈ શકે છે. ફોરવર્ડ રોબોટ્સને રિમોટ દ્વારા કંટ્રોલ કરી શકાય. લશ્કરી જેવા ઘણા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી છે. જ્યારે દવાખાનામાં કોવિડ જેવી ગંભીર બીમારી આવે ત્યારે નર્સનો સ્ટાફની અછત ઊભી થાય, ડૉક્ટરની અછત